નમસ્કાર, હું નીરવ ગાંધી, પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એનએસએસ વિભાગ દ્વારા એક પેડ માં કે નામ યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ। કુલ સચિવના જન્મદિવસ નિમિત્તે 500 વૃક્ષો આપ્યા વાવવામાં। તો પ્રકૃતિ અને સજીવ સૃષ્ટિના આહાર સંતુલનને ધ્યાનમાં રાખી વૃક્ષોની કરવામાં આવી પસંદગી। પ્રાકૃતિક ખેતી સાફલ્ય ગાથાનો પાટણ ખાતે યોજાયો કાર્યક્રમ। રાસાયણિક ખેતીના નુકસાનથી બચવા સાંપરા ગામના ખેડૂતે અપનાવી પ્રાકૃતિક ખેતી। તો દેશી ગાય આધારિત ટામેટા અને મરચાની પ્રાકૃતિક ખેતી મૂકીને ખેડૂતે 3 લાખની વધુનો કર્યો નફો। જોઈએ આજના સમાચાર વિગતવાર। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એનએસએસ વિભાગ દ્વારા એક પેડ માં કે નામ તેમજ પોલિથીન મુક્ત દેશ માટે ઇકો બ્રિક્સ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ દ્વારા 500 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। આજે કુલસચિવ શ્રી ડોક્ટર રોહિત દેસાઈનો જન્મદિવસ હોય તેમજ અષાઢી માસના પ્રથમ દિવસે પ્રકૃતિ જતન થાય અને તેમાં પણ પશુ પક્ષીઓને આહાર મળી રહે તેવા આહાર સંતુલિત વૃક્ષો જેવા કે જામફળ, ગુંદા, સીતાફળ, આમફળ, રાયણ, જાંબુ, વડ, બોરસલ્લી, કરંજ, સેવન, ગરમાળા, લીમડા, ગુલમહોર, લીંબોડી, આસોપાલવ સહિતના 500 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં યુનિવર્સિટી સંલગ્ન વિવિધ વિભાગોના પરિસરમાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા। બીબીએ, હોસ્પિટલ મેનેજમેન્ટ, એમએસસીઆઈટી, કેમિસ્ટ્રી, પત્રકારત્વ વિભાગ સહિતના વિદ્યાર્થીઓ અને વહીવટી વિભાગના કર્મચારીઓ તેમજ શૈક્ષણિક સ્ટાફ દ્વારા એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત યુનિવર્સિટીના સંકુલમાં બોયઝ હોસ્ટેલ, હોસ્પિટલ મેનેજમેન્ટ આગળના પરિસર તેમજ બીબીએ વિભાગ અને વહીવટી ભવન આગળ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલસચિવે જણાવ્યું હતું કે વૃક્ષારોપણ કરી પ્રકૃતિનો જતન સંદેશો આપ્યો છે અને આજે તેમનો જન્મદિવસ હોવાથી 500 જેટલા વૃક્ષો યુનિવર્સિટીના વિવિધ કેમ્પસમાં વાવવામાં આવ્યા છે। યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું હતું કે આજે વિશ્વ આખું ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ત્રસ્ત છે। દિન પ્રતિદિન પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે ત્યારે વૃક્ષારોપણ અનિવાર્ય છે અને સાથે સાથે પોલિથીનના ઉપયોગ કરતાં તેનો નાશ કરવો પણ અતિ આવશ્યક છે। ત્યારે ઇકો બ્રિક્સના માધ્યમ થકી પોલિથીનનું પ્રદૂષણ અટકાવી શકાય તેમજ પ્રત્યેક નાગરિક પોલિથીનની વપરાશ બાદ એક પ્લાસ્ટિકની બોટલમાં તેને ભરીને તેની બ્રિક્સ બનાવી તેનો ફરીથી ઉપયોગ કરી શકે તે તો પોલિથીન મુક્ત સમાજ અને પોલિથીન મુક્ત આ પૃથ્વી બની શકે। આમ આ અભિયાન જો પાટણમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓ અપનાવે તો કેમ્પસ અને શહેરને પણ પોલિથીન મુક્ત બનાવી શકાય। આપણે સૌ જાણીએ છીએ કે એક સમયે પાટણની પ્રભુતા વિશ્વભરમાં પ્રખ્યાત હતી અને ફરી વખત પ્રભુતા પ્રસ્થાપિત કરવામાં આવા નાના નાના પ્રોજેક્ટ અને કાર્યક્રમો છે પેલા અંદર સમાજને દિશા સૂચન માટે પણ ખૂબ મદદરૂપ થતી હોય છે અને એ દિશા સૂચનથી છે પેલા અંદરના સમાજમાં પરિવર્તન આવતું હોય છે। આપણે જાણીએ છીએ કે વિજ્ઞાનના વિકાસ સાથે પ્લાસ્ટિકના ઉત્પાદનમાં રેકોર્ડ બ્રેક કહી શકાય એટલું ઉત્પાદન આપણા ભારત દેશની અંદર થાય છે અને એનો માત્ર સદુપયોગ થાય એવું નથી એમનો દુરુપયોગ પણ વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યો છે। આપણી પાસે જે વનની જે સંસ્કૃતિ હતી એ વનની સંસ્કૃતિમાં આપણે ટુરિઝમના નામે ત્યાં પહોંચીને ઘણું બધું નુકસાન છે પેલા અંદર આપણે પર્યાવરણને કરી રહ્યા છીએ। પ્લાસ્ટિક એ આપણી જરૂરિયાત છે એમાં આપણે ના ન પાડી શકીએ પણ એની સાથે આપણે એનો દુરુપયોગ છે પેલા અંદર એ અટકાવી શકીએ એ ચોક્કસ રીતે થઈ શકે એવું છે। દાખલા તરીકે પ્લાસ્ટિક બેગ છે, કેરી બેગ છે, એના સ્થાને જો આપણે કાપડની બેગ છે એ વાપરીએ તો ઘણું બધું આપણે પર્યાવરણને મદદરૂપ થઈ શકે એવું છે। આજે પ્લાસ્ટિકના દુરુપયોગ અટકાવવા માટે ઘણા બધા પ્રયત્નો વિશ્વભરમાં થઈ રહ્યા છે। આજે આપણે દરિયાઈ અને પ્રાકૃતિક વાતાવરણ છે એમાં પ્લાસ્ટિકથી ઘણું બધું પ્રદૂષણ થયેલું છે અને વિશ્વ છે પેલા અંદર એના માટે ચિંતિત છે।
તો આ દિશામાં આ ભારત વિકાસ પરિષદ દ્વારા થનારો કાર્યક્રમ છે એ વાસ્તવિક રીતે 1 કે 2 દિવસનો કાર્યક્રમ હોવાને બદલે એ આપણો દરરોજનો કાર્યક્રમ બને અને સમાજના દરેક અંગ છે એ એમાં પોતાનું કન્ટ્રીબ્યુશન આપે પ્લાસ્ટિકના જે બેગ બનાવવાની છે, જે આપણે બોટલો છે એ બોટલ કેવી રીતે બનાવી અને વધુમાં વધુ સંખ્યામાં બોટલો છે ભરીને આપણે બનાવીએ એવી મારી આપ સૌને અપીલ છે. પાટણ જિલ્લા પુરવઠા વિભાગની વેબસાઇટ 7 તારીખ સુધી બંધની જાહેરાત હોવા છતાં પણ આજે 8 તારીખ થઈ તેમ છતાં રાશન કાર્ડની કામગીરીની વેબસાઇટ ચાલુ થઈ નથી. ત્યારે પાટણ શહેર અને ગ્રામ્ય પુરવઠા વિભાગના રાશન કાર્ડની સુધારા વધારા કામ કરવામાં આવેલા અરજદારો ઓનલાઈન કામગીરી બંધ હોવાથી થઈ રહ્યા છે પરેશાન. અને પાટણ શહેર પુરવઠા અધિકારી દ્વારા અરજદારોને જણાવવામાં આવે છે કે હજુ સુધી સરકારમાંથી વેબસાઇટ ચાલુ થયેલ નથી, માટે કામગીરી હજુ સુધી બંધ છે. પાટણ પુરવઠા વિભાગની કામગીરી ઓનલાઈન ક્યારે ચાલુ થશે તે બાબતની કોઈ જાણકારી હાલ કચેરી કોઈ પાસે જાણવા મળતી નથી. ત્યારે પાટણ પુરવઠા કચેરીમાં પાટણ જિલ્લા આરોગ્ય કચેરીના મા કાર્ડ વિભાગના કર્મચારીમાં મા કાર્ડની કામગીરી રેશન કાર્ડ ઓનલાઈન બંધ હોવાની કામગીરી ન થતા તેઓ પણ આ બાબતે કચેરી ખાતે સંપર્ક કરવા જાણકારી માટે આવ્યા હતા. ત્યારે પાટણ પુરવઠાની રાશન કાર્ડની ઓનલાઈનની ચકાસણી થતા મા કાર્ડની અરજદારોમાં કામ પણ અટકાવ્યા છે. મારું નામ સામે કરવા આવ્યા છું. 7 તારીખે કીધું હતું, 10 તારીખે પૂરી નથી. ઓનલાઈન કામગીરી બંધ છે પણ નક્કી નથી. હરેશ કુમાર ભાગલપુરમાં. પાટણ શહેર ખાતે ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા દરમિયાન પાટણ હિંગળાચચર રહેવાસી રમેશભાઈ પૂનમચંદ ભાટિયા વધુ પડતી ગરમી હોવાથી અશક્તિ આવી જતા 108 પાયલોટ ગુલાબખાન અને પૂજાબેન ગોસ્વામી સ્ટાફ દ્વારા તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી ચાલુ રથયાત્રામાં જૂનાગંજ બજારથી સુચારુ રીતે પાટણ જૂની સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યારે પાટણ નગરપાલિકાના સેવાભારી એક્ટિવ કોર્પોરેટર ભરતભાઈ ભાટિયાએ સારવાર માટે દર્દી રમેશભાઈ પૂનમચંદ ભાટિયા પરિવાર સાથે રહ્યા હતા અને સારવાર પણ કરાવી હતી. પાટણ ખાતે સિદ્ધપુર હાઈવે પર બનેલા હંગામી બસ સ્ટેશનમાં સામાન્ય વરસાદ પડતા જ વરસાદી પાણી ભરાઈ જાય છે. છેલ્લા 7 વર્ષથી આ સમસ્યા સર્જાય છે. ત્યારે આ વર્ષે પણ પ્રથમ વરસાદ પડતા વરસાદી પાણી ભરાઈ જતા તેના ઉપર ચીકણી માટી નાખવામાં આવતા બસ સ્ટેશનની હાલત બદતર બની ગઈ છે અને મુસાફરોને બસ સ્ટેશનમાં અવરજવર કરવાની તેમજ બસમાં ચડવું અને ઉતરવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે બસ સ્ટેશનમાં કાદવ કિચડના થર જામતા મુસાફરોની હાલત કફોડી બની જતા ત્યારબાદ એસટી વિભાગના મહેસાણા વિભાગીય કચેરીના જવાબદાર અધિકારીઓ હરકતમાં આવ્યા હતા અને તાત્કાલિક આ સમસ્યા નિવારણ કરી એસટી બસ સ્ટેશનમાંથી કાદવ કીચડ દૂર કરી વરસાદી પાણી ન ભરાય અને કાદવ કીચડ ન થાય તે રીતે નદીની રીતના કંકર કપચી નાખી લેવલ કરી રોલર ફેરવી જમીન સમતળ કરવામાં આવી હતી. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાગડોદ ખાતે મોડેલ સ્કૂલ વાગડોદ ખાતે બાળ સાંસદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ રસપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર ચૂંટણી ઇલેક્ટ્રોનિક માધ્યમથી યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં શાળાના જીએસ અને એલઆર મહિલા પ્રતિનિધિની ચૂંટણી કરવામાં આવી હતી. તારીખ 1 જુલાઈ 2024ના દિવસે શાળાના આચાર્ય ભરતભાઈ પટેલ દ્વારા શાળામાં ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં તારીખ 2 જુલાઈ અને 3 જુલાઈએ એમ 2 દિવસ વિદ્યાર્થીઓને ચૂંટણીમાં ઉમેદવારી નોંધવા માટે ફોર્મ ભરવાનો સમય આપવામાં આવ્યો હતો અને તારીખ જુલાઈના રોજ ચૂંટણીમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓએ શાળામાં ચૂંટણી અંગેના પ્રચાર કર્યો હતો. ત્યારે શાળાના વિદ્યાર્થીઓએ BLO તરીકેની કામગીરી કરીને શાળાના વર્ગ વાઇઝ મતદાન તારીખ 5 જુલાઈ 2024ના દિવસે કરવામાં આવી હતી. સમગ્ર પોલિંગ સ્ટાફની કામગીરી પણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. મતદાન શરૂ કરતા પહેલા ઉમેદવારોની હાજરીમાં મોક પોલ પણ કરવામાં આવ્યું હતું અને કુલ 81.72% મતદાન નોંધાયું હતું. જીએસ તરીકે કુલ 5 વિદ્યાર્થીઓ ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી ધોરણ 12ની વિદ્યાર્થીની ઠાકોર અનિશાબેન સાથી વધારે મત મળતા વિજય બન્યા હતા અને એલઆરમાં 2 વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી ધોરણ 12ની વિદ્યાર્થીની ઠાકોર સોનલબેન વિજય બન્યા હતા. શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા ચૂંટણી અંગે વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ચૂંટણીના દિવસે સ્ટાફના નિરીક્ષણ હેઠળ ચૂંટણીની કામગીરી કરવામાં આવી હતી. અંતે તમામ વિદ્યાર્થીઓએ ગરમ ગરમ ગોટાનો આનંદ માણી છૂટા પડ્યા હતા. રાસાયણિક ખેતી કરતો ખેડૂત જે યુરિયા લે છે તે રૂપિયા તેના ખિસ્સામાં જાય છે. DAPL તો રૂપિયા તેના ખિસ્સામાંથી જાય છે. જંતુનાશક લે છે ત્યારે પણ રૂપિયા તેના ખિસ્સામાંથી જાય છે. ટૂંકમાં રાસાયણિક ખેતીમાં તમામ બાબતોમાં ખેડૂતોને ખર્ચા ખૂબ કરવો પડે છે. આ ખર્ચો કરવાથી ફાયદાથી વધારે નુકસાન થાય છે. રાસાયણિક ખેતી કરવાથી ધીમે ધીમે જમીનની
ફળદ્રુપતા ઘટાડો થાય છે અને તેથી જ હવે રાજ્યભરમાં પ્રાકૃતિક કૃષિની મુહિમ ચાલી રહી છે, કારણ કે પ્રાકૃતિક કૃષિ દ્વારા ખેડૂતોને ઓછા ખર્ચમાં વધુ નફો થાય છે. રાસાયણિક ખાતર વાપરવાથી નુકસાનનો અનુભવ થયો. સરસ્વતી તાલુકાના સાંપરા ગામના વિરસંગજી ધુડાજી ઠાકોરને. વિરસંગજી ઠાકોર પહેલા રાસાયણિક ખેતી કરતા હતા, પરંતુ તેઓને રાસાયણિક ખેતી કરવાથી ખર્ચો પણ ખૂબ થયો અને વધુને વધુ નુકસાન વેઠવું પડ્યું. એક દિવસ તેઓના ગામમાં કચેરીનો સ્ટાફ ગયો અને પ્રાકૃતિક ખેતી વિષયક જાગૃતિ કરવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ત્યારે વિરસંગજીએ વિચારી લીધું હતું કે હવે કરવી તો પ્રાકૃતિક ખેતી જ છે. તેથી સૌપ્રથમ તેઓએ પોતાની 25 વીઘા જમીનમાં તરબૂચ અને શક્કરટેટીનું વાવેતર કર્યું, જેનાથી તેઓના ઓછા ખર્ચની સામે વધુ ફાયદો થયો. આ જોઈ વિરસંગજીનો પરિવાર ખૂબ ખુશ થયો અને વિરસંગજીએ પછી પ્રાકૃતિક ખેતી દ્વારા જ અન્ય પાક વાવવાનું નક્કી કર્યું. વિરસંગજી સાથે વાત કરતા જણાવ્યું હતું કે વારસાગતમાં મળેલ 35 વીઘા જમીનમાં રાસાયણિક ખેતી પદ્ધતિથી ઘઉં, બાજરીને રાયડો જેવો પાકોની ખેતીની કરીને અમે જીવન જીવતા હતા, જેમાં ખર્ચ સામે નફાનું પણ પ્રમાણ ઓછું રહેતું હતું. ત્યારે રાસાયણિક વસ્તુઓના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી જવાથી હોવાથી ઉત્પાદનમાં ઘટાડો અને રોગ જીવાત વધારો જોવા મળતો હતો. મારું નામ વિરસંગજી ધુડાજી, ગામ સોપરા, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ. હું આ પ્રાકૃતિક ખેતી 4 વર્ષથી કરું છું સંપૂર્ણ. કોઈ ખર્ચો દવા નાખતો નથી અને કોઈ ખર્ચો મને બીજો થતો નથી. લાભ સારામાં સારો મને મળે છે. હું શક્કરટેટી વાવું છું. શક્કરટેટી વાવી અને કપાસ વાવ્યો. કપાસ 5મા મહિનામાં 15 તારીખે મેં વાવ્યો છે. આજ કપાસ એટલે આવી ગયો છે, બરાબર. બીજો કોઈ ખર્ચો છે નહીં. અને બીજા ખેડૂતને કહું છું કે આવો ઓર્ગેનિક ખેતી કરો, કોઈ ખર્ચો નથી. કોઈ વસ્તી કહેતી કે મારે ખર્ચો થાય, ખર્ચો છે જ નહીં, બરાબર. અને આમાં કપાસમાં ખર્ચો નહીં થતો, ટેટીમાં ખર્ચો નહીં થતો. તરબૂચ, ચોળી, ઘઉં વાવું છું. એ બધું જીવામૃત બનાવી અને વાવું છું. અને આત્માવાળા જે અધિકારીઓ મને આવીને માર્ગદર્શન આપ્યું, ત્યાંથી મને સારામાં સારો લાભ મળે છે, બરાબર. બાગાયતના અધિકારીઓ આવે તો લાભ આલે. મંચિંગ છે એ સરકારનો લાભ મળે છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એકવાર નજર. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના NSS વિભાગ દ્વારા એક પેડ માં કે નામ યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ. કુલ સચિવના જન્મદિવસ નિમિત્તે 500 વૃક્ષો આપ્યા વાવવામાં. તો પ્રકૃતિ અને સજીવ સૃષ્ટિના આહાર સંતુલનને ધ્યાનમાં રાખી વૃક્ષોની કરવામાં આવી પસંદગી. પ્રાકૃતિક ખેતી સાફલ્ય ગાથાનો પાટણ ખાતે યોજાયો કાર્યક્રમ. રાસાયણિક ખેતીના નુકસાનથી બચવા સાંપરા ગામના ખેડૂતે અપનાવી પ્રાકૃતિક ખેતી. તો દેશી ગાય આધારિત ટામેટા અને મરચાની પ્રાકૃતિક ખેતી મૂકીને ખેડૂતે 3 લાખની વધુનો કર્યો નફો. આ સાથે આજનું બુલેટિન સમાપ્ત કરી છે. રજા આપશો. નમસ્કાર.